ચૂંટણીની તારીખો જાહેર થાય એટલે રાજકારણમાં ગરમાવા આવી જ જાય. એ ચૂંટણી પછી ભલે ને લોકસભાની હોય કે ગ્રામ પંચાયતની હોય, ચૂંટણી છે. અને ગુજરાતમાં અત્યારે આવી બે પેટા ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે આખા ગુજરાતમાં આ જ ચૂંટણીઓના પડઘા જ છે એ વાગી રહ્યા છે. તમામ પક્ષો જે છે એ ચૂંટણીઓની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. કડીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો જમાવડો થયો હતો. કડીની ભૂમિ પરથી કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે શું હુંકાર કર્યો, સમગ્ર વિગત મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતમાં બે જગ્યાએ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ તો બંને સીટ પરથી લડનારા પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે, પણ ભાજપ અને કોંગ્રેસ હજુ ઉમેદવારના નામની પસંદગી અંગે અસમંજસમાં હોય તેવું લાગી રહ્યું છે. આ બે પેટા ચૂંટણીઓમાંની એક એટલે કડી વિધાનસભાની ચૂંટણી, જ્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. કડી વિધાનસભા કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યાં જ્ઞાનીબેન ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કડીની ભૂમિ પરથી કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સભાને ગજાવતા શું ભાષણ આપ્યું, સાંભળીએ. કોંગ્રેસના હોદ્દેદારો, વડીલો, યુવાન ભાઈઓ અને સમગ્ર કડી તાલુકામાંથી વધારેલા કોંગ્રેસના કાર્યકરો, ત્રણેય ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. કડી કોંગ્રેસનો ગઢ કહેવાતો એક સમયમાં બળદેવજીએ હમણાં વાત કરી કે જ્યારે ધારાસભ્ય હતો ત્યારે વિકાસ માટે કરીને અનેક પ્રયત્નો કરીને તમામ કામો કરવા માટેના પ્રયત્નો કર્યા. તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય. જ્યારે રમેશભાઈ ધારાસભ્ય હતા એ ટાઈમે પણ 2017 થી 22 એમણે જેટલા કામો એમના અંડરમાં આવતા હતા અને જે વિરોધ પક્ષ તરીકે એમને કરવાના હતા એમાં તમામ પ્રયત્નો કર્યા. રમેશભાઈના માટે તમામ લોકો એક વાત કરે કે કડીની અંદર કોઈ અસામાજિક તત્વો કોઈને હેરાન કરતા હોય તો અડધી રાતે પણ રમેશભાઈ ધારાસભ્ય હતા તો આવીને વચ્ચે ઉભા રહેતા. આ આવી નથી કહેતા, કડીના મતદારોને આગેવાનો કહે છે. ત્યારના ચાલતા હોય એમાં ભ્રષ્ટાચારનો ખાતાની વેચણી થાય, અને ખાતાની વેચણી એટલે કેવી, લોકોની સુખાકારી માટે નહીં, ખાતાની વેચણી નહીં, પણ ભ્રષ્ટાચાર કઈ રીતે કરવો અને લોકોને કઈ રીતે હેરાન કરવા એની પેરેલલ બોડીની રચના કરતો હોય તો ભારતીય જનતા પાર્ટી કરે છે. ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આ લોકો સામે લડવા માટે કરીને જે રીતે બળદેવજીએ કહ્યું એ પ્રમાણે હું પણ આપ સૌને વિનંતી કરું છું કે અમે ગાંધી અને સરદારની વિચારધારાવાળા લોકો છીએ, અમે અન્યાય સામે લડવાવાળા લોકો છીએ. પણ આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી વહીવટી તંત્રનો ઉપયોગ કરીને કોઈ કોંગ્રેસના કાર્યકરને દબાવવાનો પ્રયત્ન કરશે તો એના માટે બળદેવજી હોય, જ્ઞાનીબેન ઠાકોર હોય, શક્તિસિંહ ગોહિલ હોય કે આ કોંગ્રેસનો કાર્યકર હોય પણ એક પીછે હટ નહીં કરે. એ લોકો જે રીતે ચૂંટણી લડવા માંગતા હોય એ રીતે ચૂંટણી લડવાની અમારી પણ તૈયારી છે, અને એ રીતે અમારી તૈયારી છે. ત્યારે આપ સૌ 19મી તારીખે કોંગ્રેસના ઉમેદવારને વોટ આપીને વિજય બનાવજો. અત્યારે ધોમ ધકતા તાપમાં વિશેષ ના કહેતા, જ્યાં સુધી ચૂંટણી પતે ત્યાં સુધી જે પણ કોંગ્રેસ પાર્ટી અમને જવાબદારી સોંપશે એ 19 તારીખ સુધી બૂથો ઉપર રહેવું પડે તો રહીને પણ આ ચૂંટણીનું મતદાન પત્યા પછી આ બધા આગેવાનો પોતપોતાના ઘરે જવાના છે અને પૂરી જવાબદારી નિભાવવાના છે. ત્યારે આપ સૌ કડીના મતદારો 19મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પક્ષે જૂની મામલતદાર કચેરી પાસે ચૂંટણીલક્ષી સભાનું આયોજન કર્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જ્ઞાનીબેને ભાજપ પર ખૂબ આકરા પ્રહારો પણ કર્યા હતા. કડી એક સમયે કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો, જ્યાં ફરી કોંગ્રેસ જ આવશે તેવો વિશ્વાસ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ બધા પ્રચારો તો થઈ રહ્યા છે, પણ કડીમાં કોંગ્રેસના પંજાનો ચહેરો કોણ બનશે તેના પર હજુ પ્રશ્નાર્થ છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.